નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ વસાવા આપનું સ્વાગત કરું છું। ભુજ શહેરમાં સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એનામાં 46 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વિવિધ રસ્તાઓ ધૂળધાણી થઈ ગયા। બીજા શબ્દોમાં કહીએ તો એ તમામ રસ્તાઓ પાણી થઈ ગયા। મારી પાછળ આ જે દેખાઈ રહ્યો છે એ રસ્તો આખો હાલમાં જ નવો બનેલો હતો, પરંતુ 1-2 ઇંચ વરસાદમાં આખો રસ્તાનો એક ભાગ બેસી ગયો। લગભગ 100 થી 200 મીટર જેટલો રસ્તો આખો નવો બનેલો હતો। જો કે રસ્તો તો બહુ મોટો બનેલો છે, પરંતુ 200 મીટર જેટલો રસ્તો સાવ જ સામાન્ય વરસાદમાં પાણીમાં બેસી ગયો હતો। એના આ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ। બીજી બાજુ આપણે ચર્ચા કરીએ તો ભુજ શહેરમાં માત્ર એક જ એવો રસ્તો નથી, પરંતુ 46 કરોડના રસ્તે અનેક એવા રસ્તાઓ બન્યા છે, જેનામાં એરપોર્ટ રિંગ રોડનો સમાવેશ થાય છે। ત્યાં પણ પાણી ભરાવાના કારણે ડિવાઈડરો તોડીને પાણી કાઢવા પડ્યા હતા। લોટસ રિંગ રોડની વાત કરીએ તો ત્યાં પણ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા અને ત્યાં પણ ડિવાઈડરો તોડી અને પાણીને કાઢવા પડ્યા હતા। બીજા શબ્દોમાં કહીએ તો આરએનબી ના જે અધિકારીઓ છે, જે એન્જિનિયરો છે, કદાચ એ એન્જિનિયરો સાચા ભણ્યા છે કે ખોટા ભણ્યા છે એ ખબર નથી પડતી, પરંતુ જો વરસાદના પાણીના નિકાલ માટેનો જો રસ્તો આ રસ્તા ઉપર ન કરી શકતા હોય તો મારી દ્રષ્ટિએ આવા રીઢા એન્જિનિયરો જે કે સજામાં આવતા હોય છે કચ્છમાં, તેઓ પૈસાની ધૂળધાણી કરવા માટે જ આવ્યા હોય છે। આમ જોઈએ તો રોડ એન્ડ બંગલો એટલે આરએનબી નું કામ વિવિધ લક્ષી કામ કરવાનું છે। તમને ધ્યાનમાં હોય તો આવા જ આરએનબી ના અધિકારીઓ ગત વર્ષે શ્રાવણીઓ જુગાર રમતા પણ પકડાયા હતા। એટલે આરએનબી ના જે એન્જિનિયરો છે તેમની માસ્ટરી રસ્તો બનાવવામાં હોય કે ન હોય, પરંતુ જુગાર રમવા માટે અધિકારીઓની સાથે જુગારો રમવામાં તેઓ માસ્ટરી ધરાવી રહ્યા છે। એટલે આપણે વિચારી શકીએ કે એ લોકોને આપણે કેવું કામ આપી શકીએ। ભુજની ઘણી બધી જગ્યાએ આપણે વાત કરીએ તો એવા એટલા રસ્તાઓ ખરાબ થઈ ગયા છે। બસ સ્ટેશનની વાત કરીએ, જ્યુબિલી સર્કલની વાત કરીએ, આપણે હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ પાસેની વાત કરીએ, જિલ્લા ઉદ્યોગની વાત કરીએ, ત્રિમંદિર પાસેની વાત કરીએ, કોલેજ રોડ ઉપર જે ગટરના પાણી ફરી વળ્યા હતા એની વાત કરીએ, રેલવે સ્ટેશન પાસેનો રસ્તો છે કે ભીડ ગેટ પાસેનો રસ્તો છે, દરેક જગ્યાએ રસ્તાઓ સાવ જ બેકાર બનાવ્યા છે। ને એનું પરિણામ એ છે કે ત્યાં 2-4 ફૂટ પાણી ભરાય છે અને નૈસર્ગિક તળાવોનો રચના ત્યાં થઈ જતી હોય છે। એટલે આમ જોઈએ તો ભુજમાં ઘણી બધી જગ્યાએ નૈસર્ગિક તળાવો દટાયા છે, પરંતુ આરએનબી ની મહેરબાનીથી રસ્તા ઉપર અનેક તળાવો નવા બન્યા છે તેવું પણ આપણે કહી શકીએ છીએ। સામાન્ય વરસાદમાં જો આ હાલત થતી હોય તો તમે વિચારો કે 24 કલાકમાં 10-12 ઇંચ વરસાદ પડે તો આ રસ્તાઓની કેવી હાલત થાય। આખા રસ્તાઓ બેટમાં પરિવર્તિત થઈ જાય અને આ રસ્તાઓ નાશ પામે। એટલે જે આપણા ટેક્સના 46 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે એ ખર્ચ આરએનબી ના અધિકારીઓ પાણીમાં વહેડાવી દે છે અને આપણા કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એવું કહેવામાં મને બિલકુલ જ સંકોચ થતો નથી। આ આરએનબી ની વાત કરીએ તો આરએનબી એ ભુજનો સર્કિટ હાઉસ પણ સાચવવાનો હોય છે, પરંતુ આ સર્કિટ હાઉસમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સવારે 6 વાગે નાવાની તો વાત દૂર રહી, પરંતુ પાણીના અભાવે ધોયા વગર પણ પાછા જતા રહ્યા છે। આવા અધિકારીઓ કચ્છ જિલ્લામાં મોટા ભાગે સજાના ભાગરૂપે આવતા હોય છે। એટલે આ અધિકારીઓ મારું અને તમારું ભલું કરશે એવું મને તો દૂર સુધી દેખાતું નથી। એનું પરિણામ એ છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા બિસ્માર બને છે અને આપણે દર વર્ષે ચોમાસામાં હાલાકીનો જ સામનો કરવો પડતો હોય છે। એ રસ્તાઓ જોઈને સુનિશ્ચિત થઈ રહ્યું છે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ વસાવા। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર।